હાય એવરીવન, આજે હું મારી ડોટરનું ફેવરિટ સેવ ટામેટાનું શાક બનાવવાની છું. તો એમાં મસાલામાં અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હળદર અને એક ચપટી જેટલો ગરમ મસાલો પાવડર લઈશું. પેનમાં એક ચમચી જેટલું ઓઇલ લઈશું. એક ચપટી જેટલી હિંગનો વઘાર કરીશું. અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને 4-5 કળી લસણ અને એક મરચાની પેસ્ટ એડ કરીશું. સારી રીતે મિક્સ કરી દઈશું. 2 ટામેટાને મેં કટ કરીને રાખેલા હતા એ એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી દઈશું. મસાલા એડ કરી દઈશું. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું. 4-5 મીઠા લીમડાના પાન એડ કરીશું. બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું અને અડધા કપ જેટલું પાણી એડ કરીશું. બરાબર રીતે મિક્સ કરીને ઢાંકણ બંધ કરીને 10 મિનિટ સુધી કૂક કરીશું. શાક રેડી થઈ ગયું છે અને 4 ચમચી જેટલી રતલામી સેવ એડ કરી દઈશું. હવે ગેસ બંધ કરીને થોડીવાર માટે રહેવા દઈશું. ફ્રેન્ડ્સ, મારી રેસીપી પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આપણું સેવ ટામેટાનું શાક રેડી થઈ ગયું છે. ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરીશું. બાય, ફરી મળીશું.